તો જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હવે આધુનિક યુગમાં પ્રવેશવાની તૈયારીમાં છે। સમિતિ હસ્તક 2 સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે। આ બંને સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ધ થઈ શકશે। આગામી શૈક્ષણિક સત્રથી આ સ્કૂલોને મંજૂરી મળી જશે એમ હાલ માનવામાં આવી રહ્યું છે। મંજૂરી મળી જશે તો આ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકાશે। જો કે એ માટે સ્ટાફ વગેરેની કાર્યવાહી ઝડપથી નિપટાવી પડશે। જામનગર મહાનગરપાલિકાએ શિક્ષણ સમિતિ હસ્તકની કુલ 44 સ્કૂલો પૈકી 2 સ્કૂલને સ્માર્ટ સ્કૂલ તરીકે તૈયાર કરી। આ 2 સ્કૂલ તૈયાર કરવા પાછળ ₹4 કરોડનો ખર્ચ થયો। સમિતિમાં 2 સ્કૂલને અંગ્રેજી માધ્યમની સ્કૂલ તરીકે સંચાલિત કરવામાં ચાહે છે। હાલમાં સમિતિ હસ્તકની તમામ સ્કૂલમાં માત્ર ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ આપવામાં આવે છે। जामनगर में स्मार्ट स्कूल सारा में सारी स्कूल प्राइवेट ने भी टक्कर मारे एवं सारी स्कूल ने सारा स्तर पर बाळको ने भणतर मळे एवं जामनगर महानगरपालिका नगर प्राथमिक शिक्षण समिति नो अमारो प्रयास छे ने बाळकोना भणतरमां क्यांय भी कचाश ना रहे दरेक फेसिलिटी मळती रहे एवी अमारी अपेक्षा छे। आ शाळा शरू करवा माटे गुजरात राज्य सरकार की मंजूरी लेवानी जे प्रोसीजर थती होय ए थई गयेल छे। टूंक समयमां ज राज्य सरकार द्वारा आनी मंजूरी मळता ज एना नामांकन माटेनी એટલે કે પ્રવેશ માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને આગામી નવા સત્રથી આપણી બંને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઈ જાય એ રીતની પૂરેપૂરી તૈયારી સમિતિ દ્વારા કરી દેવામાં આવેલ છે।